જય ભારત, જય જોહાર, જય ભીમ. હાલ આ વિડીયો જે બનાવી રહ્યો છું એટલા માટે બનાવી રહ્યો કે ઘણા ખરા સાથી મિત્રો ઘણી વાર કહેતા હોય છે કે તમને ડર નથી લાગતો, તમે આવી રીતની ખુલ્લેઆમ ફાઇટ આપો છો, ઘણા સમયથી સમાજની માટે લડો છો, આપ ઉપર કેટલી વાર અકસ્માતોથી કેટલી વાર આપની ઉપર અનેક પ્રકારના હુમલાઓ થયો, તો આપને ડર નથી લાગતો? એટલા માટે મને એમ થયું કે ખાલી એક બે મિત્રોને જવાબ આપવા એના કરતા કાયમી માટે દરેક વ્યક્તિઓ સુધી આ વિડીયો પહોંચે અને એક નવી જનરેશન છે, આવનારી પેઢી પણ સાંભળે, એટલા માટે વિડીયો બનાવી રહ્યો છું કે મેં એક મારા મહામાનવો છે ને એમને વાંચેલા છે. એટલે એમાં મને એક ખ્યાલ છે કે મહામાનવનું જે સ્લોગન છે ને એ કે જુલ્મ સહન કરતા કરતા જો મરી જશો ને તો આવનારી પેઢી છે ને એ તમને ગુલામ ગણશે, દોગલાઓ ગણશે. અને અન્યાયની સામે અવાજ ઉઠાવતા ઉઠાવતા એ લડતા લડતા અગર તમે શહીદ થઈ ગયા ને તો આવનારી પેઢી છે ને એ જરૂર માટે એમનો બદલો લેશે. આવનારી પેઢી જરૂર એનો બદલો લેશે અને તમને યાદ કરશે. એટલા માટે આ મહામાનવોને વાંચ્યા એટલે ડર નથી લાગતો. જન્મ અને મૃત્યુ નિશ્ચિત છે, એક વાર જ મરવાનું છે. એટલે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના બીજા શબ્દો છે કે 100 દિવસ બકરીઓનું જીવન જીવવું ને એના કરતા એક દિવસ શેરનું જીવન જીવવું, મતલબ સિંહનું જીવન જીવવું એ સારું ગણાય છે. કારણ કે બલિ છે ને એ બકરાઓની ચડે છે, સિંહોની નહીં. એટલે આ મહામાનવોની જે વાત છે એ વાત ઉપર ઉભેલા છે. સાથે સાથે सीना हमारा फौलाद है क्योंकि हम डॉक्टर बाबा साहब आम्बेडकर की औलाद है. એટલા માટે મેં ફરીથી કીધું કે જુલ્મ સહન કરનાર કરતા કહે છે ને કે જુલ્મ સહન કરવું ને બરાબર છે, એના કરતા તો તમને કહી દઉં કે ખરેખર મરી જવું સારું છે. અને જો કોઈ મોટોમાં મોટો મેં કીધું ને એમ ખરેખર ગુનેગાર હોય ને તો જુલ્મ કરનાર કરતા જો જુલ્મ સહન કરનાર વ્યક્તિ ખૂબ મોટો ગુનેગાર છે. તો જુલ્મ સહન કરીને મરવું ને એના કરતા જુલ્મની સામે લડી અને એ જો તમે સમાજ માટે કંઈ કરશો ને એ અવાજ છે, એ અવાજ તમારી આવનારી પેઢી છે એ અવાજને ફરીથી ઉછકશે અને આવનારી પેઢીનો બદલો જરૂર રહેશે. બસ, તો અન્યાયની સામે અવાજ ઉઠાવવો એ આપણો મૌલિક અધિકાર છે. તમારી સાથે જો કોઈ ખરેખર અન્યાય કરતો હોય તો અન્યાયની સામે અવાજ ઉઠાવવો એ ભારતીય સંવિધાનની અંદર પણ તમને એ પ્રાવધાન મળેલું છે. જો અન્યાય સહન કરવું એ ગુનો છે તો અન્યાયની સામે અવાજ ઉઠાવવો જોઈએ. જય સંવિધાન, જય જોહાર, જય ભીમ, જય આદિવાસી.